હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું કોબી બટેટાના શાકની રેસીપી તમારી સાથે શેર કરું છું, જે તમને ચોક્કસ ઉપયોગી થશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે। તો હવે એના ઇન્ગ્રેડિયન્ટમાં તો તમને ખ્યાલ જ હોય છે કે આપણે આ કોબી લીધી છે, જે એકદમ ફ્રેશ છે અને વજનમાં 700 ગ્રામ જેવી છે। 2 બટેટા મીડિયમ સાઈઝના લીધા છે, 1 ટમેટું છે, ધાણા ભાજી છે, મરચાં એક આપણે પીસ કરી લીધા છે, 6 થી 7 કોળી લસણ છે, રૂટીન મસાલા છે, મીઠું છે, તેલ છે અને ખાંડ છે। તો બનાવવાનું ચાલુ કરીએ। તો મિત્રો આજે મેં આ કોબીનું શાક પરફેક્ટ 10 જ મિનિટમાં બનતું લંચ બોક્સ, ટિફિન કે ઘરે ખાવા માટે ટેસ્ટમાં બેસ્ટ એવું પરફેક્ટ એકદમ ટિપ્સ સાથે બતાવ્યું છે, જે ક્યારેય તમને ફીકું નહીં લાગે। તો તમે ચોક્કસ એક વખત આ રીતે ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને કેવું લાગ્યું મિત્રો। તો હવે પહેલા તો જો આપણે આ કોબી જે લીધી છે ને, કોબી લેવા જાય ને ત્યારે મિત્રો હંમેશા આપણે એકદમ ફ્રેશ કોબી લેવાની અને એના ગ્રીન કલર એટલે કે આવો લીલો કલર હોય ને એવી જ ચૂઝ કરવાની। એટલે સફેદ હશે ને તો તમને સાવ ફીકી લાગશે। તો પહેલા તો આપણે જો આ કોબીમાં અત્યારે દવા છાંટેલી હોય છે, એટલે એના ઉપરના પાંદ બધા કાઢી જ નાખવાના। ઘણી વખત સડેલી પણ હોય છે, તો આ રીતે એના ઉપરના 2 થી 3 પાંદ તમે કાઢી નાખશો ને એટલે અંદરની કોબીનો પણ તમને ખ્યાલ આવી જશે, અને જે દવા છાંટેલી હોય ને એ પણ તમારે આ રીતે પાંદ ઉપરથી રિમૂવ થઈ જશે। અને હવે આપણે આને આ જે નીચેનો ડંઠલનો ભાગ છે ને એ પણ દૂર કરી દેશું, કેમ કે એ એકદમ હાર્ડ હોય છે, એટલે આપણને ખાવામાં પણ સારું નહીં લાગે અને કુકિંગમાં પણ જલ્દી નહીં થાય। અને હવે આને આપણે આ રીતે જ ઊંડું વાસણ લઈને અને 2 થી 3 પાણી આ રીતે ધોઈ નાખવાની કોબીને। 2 વાર તમે ધોશો ને એટલે કાંઈ પણ જે હશે ને નીકળી જશે। હવે આ કોબીને આપણે આ રીતે ધોયા પછી વચ્ચેથી 2 ભાગ કરી નાખવાના છે, એટલે કાંઈ પણ જો સડેલું હશે ને તો પણ તમને ખ્યાલ આવી જશે। જો આ રીતે આપણે 2 ભાગ કરી લીધા છે, એટલે શું થશે કે વચ્ચે તમારે કાંઈ જો ભાગ પેલો હશે ને ખરાબ તો પણ તમને ખ્યાલ આવી જશે। અને કોબી આપણે આ રીતે ઉપરની જે આ જાડી નસું છે ને એ કાઢી નાખવાની આ રીતે ચપ્પેથી। એનું કારણ એ છે કે નહીતર શું થશે, અનઇવનલી આપણી કોબી જ કૂક નહીં થાય, અલગ અલગ થઈ જશે અને ખાવામાં પણ સારી નથી લાગતી। એટલે આવી જે જાડી નસ હોય ને તમે આ રીતે ચપ્પેથી પહેલાં જ રિમૂવ કરી દેવાની। અને હવે જે આ વચ્ચેનો ભાગ છે ને એ પણ એકદમ હાર્ડ જ હોય છે, એટલે કે કુકિંગ ટાઈમમાં અલગ અલગ થઈ જાય છે, એટલે એને પણ આપણે આ રીતે કાઢી નાખશું। જો આ એકદમ કઠણ ભાગ હોય છે ને આ રીતે તમારે બેયમાંથી કાઢી નાખવાનો છે। આ રીતે રિમૂવ કર્યા પછી મિત્રો વચ્ચેથી પાછો આપણે એક કટ મૂકી દેશું, એટલે સમારવામાં ઈઝી પડે તમને। તે 2 ભાગમાં પાછું આપણે ડિવાઈડ કરી દીધું છે, અને હવે જે તમને જો આ નસું દેખાય ને સમારતા સમારતા તો આ રીતે રિમૂવ કરી જ દેવાની છે, કેમ કે એ ખાવામાં પણ સારી નથી લાગતી અને કોબી જે અનઇવનલી તમારું કૂક થશે, એટલે આ રીતે। અને હવે જે આ કોર્નરનો ભાગ આવે છે ને ત્યાંથી આ રીતે આપણે પતલું પતલું સમારવાનું છે। ખાસ તમે નોટ કરજો કે કઈ રીતે આવું સમારવાની રીત એટલા માટે બતાવું છું કે જે બિગનર્સ છે, જે પીજીમાં રહીએ છે, જે સ્ટુડન્ટ રૂમ રાખીને રહીએ છે, એના માટે આ બધું જરૂરી છે જાણવા માટે, કેમ કે એ લોકો હજી ખ્યાલ જ નથી હોતો। તો આ રીતે તમે સમારશો ને તો ઇઝીલી તમારી કોબી એકદમ જો પતલી પતલી સમારાતી જશે, કોઈ ટાઈમ પણ નથી લાગતો। આ રીતે સમારતા સમારતા મિત્રો જોવો એકદમ પતલી જ આપણે સમારીએ છીએ અને લાંબી ચિપ્સ થાય છે। જો આ રીતે સમારતા સમારતા પાછી જો વચ્ચે ડંઠલ આવી છે, એટલે કે જાડો ભાગ આવ્યો છે, એને પણ તમારે રિમૂવ જ કરી દેવાનો છે। અને આ રીતે હવે હું બધી કોબી સમારી લઉં છું। તો આ રીતે જો આપણે કોબીને સમારી લીધું છે, અને તમારે ખાલી કોબીનું શાક કરવું હોય ને તો થોડીક કોબી વધારે લેવાની, કેમ કે જેમ કોબી ચડશે ને એમ શ્રિંક થતી જશે। એટલે આ પણ તમારે ખાસ નોટ કરવાની છે। હવે આપણે બટેટાને સમારી લેશું, તો એના માટે પહેલાં
આ મીડિયમ સાઈઝના 2 બટેટા છે એને પીલ કરી લેશું. તો આ રીતે જો આપણે બટેટાને પીલ કરી અને હવે એના પીસ આપણે પાણીમાં જ કરશું, નહીતર આપણા બટેટાનો કલર કાળો થઈ જાય છે. એના માટે આપણે કોબી બટેટાનું શાક છે એટલા માટે આપણે બટેટાને એકદમ નાની સાઈઝમાં સમારવાના છે, એટલે સરસ કોબી સાથે મેચ થાય. આ રીતે તમારે નાની નાની ચિપ્સ કરી અને પછી એના પીસ કરવાના છે. આવી રીતે મિત્રો, જો તમારે ટિફિનમાં કોબીનું શાક મૂકવું હોય ને તો તમે સાંજે સમારીને કોબી રાખી દેશો ને તો પણ એકદમ સરસ, તમારે ટાઈમ નહીં લાગે અને ફટાફટ સવારમાં બની જશે. તો આ રીતે જો આપણે બટેટાને પણ પાણીમાં સમારી લીધા છે. હવે આપણે શું થાય છે કે કોબી બટેટાનું શાક કરીએ ને મિત્રો, ત્યારે બટેટા સાવ ફીકા લાગે છે. તો એના માટે આજે હું તમને એક ટ્રીક બતાવું છું કે તમારા બટેટા સમારેલા પાણીમાં જ અડધી ચમચી જેવું મીઠું નાખી દેવાનું, એટલે તમારા બટેટામાં મીઠું સરસ મેચ થઈ જશે અને શાક ક્યારે ફીકું નહીં લાગે. હવે જ રીતે આપણે જો આ મીડિયમ સાઇઝનું એક ટમેટું લીધું છે, એની ઉપરની ડંઠલ આ રીતે આપણે દૂર કરી દઈશું. અને હવે શું થાય છે કે આપણે જ્યારે શાકમાં ટમેટા નાખીએ છીએ ને ત્યારે ટમેટાની છાલ મોઢામાં આવે છે અને જરાય મજા નથી આવતી. તો એના માટે તમારે શું કરવાનું કે આ રીતે કોબી બટેટાના શાકમાં તમે આ રીતે ટમેટાની છાલને રિમૂવ કરી દેશો ને આવી રીતે પીલરથી, એટલે પછી તમે નાખશો ને તો બહુ સરસ લાગશે. આ રીતે પીલ કર્યા પછી હવે એને આપણે પાણી અને બિયા સાથે જ સમારી લેશું. આમાં જો આવી રીતે વચ્ચે સફેદ ભાગ હોય ને તો તમારે રિમૂવ કરી દેવાનો અને આ રીતે એકદમ નાની સાઈઝમાં આપણે સમારી લેશું, કેમ કે આપણે કોબી બટેટામાં નાખવાના છે. જે રીતનું શાકની તમારું કટિંગ પણ પરફેક્ટ હોવું જોઈએ મિત્રો, તો જ તમારું શાક પરફેક્ટ બને અને કુકિંગ ટાઈમ ઇવનલી રહે. આ રીતે એકદમ આપણે નાની સાઈઝમાં જ સમારી લીધા છે. જો આ રીતે આપણે ટમેટા પણ સમારાઈ ગયા છે. હવે આપણે એકદમ શાકને ટેસ્ટી કરવા માટે મિત્રો આપણે લસણની ચટણી તાજી જ આપણે ખાંડવાની છે. તો અમે 7 થી 8 કળી લસણ અને 1 મસાલિયાની ચમચી આપણે લાલ મરચું પાવડર નાખી દેશું અને એને આપણે આ રીતે ટોચી લેશું. જો તમે શાકમાં તાજા લસણની પેસ્ટ વાપરશો ને તો એકદમ શાકનો ટેસ્ટ અલગ જ આવશે. અને મિત્રો જે ન ખાતા હોય ને એ સ્કીપ પણ કરી શકે છે. આ રીતે જો આપણે લસણની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે. હવે વઘાર કરશું. તો એના માટે ગેસ ઓન કરી અને આપણે એક પેનમાં 4 ટેબલ સ્પૂન જેવું તેલ મૂકી દેશું. કોબીના શાકમાં થોડુંક તેલ આપણે સરખું મૂકવાનું, નહીતર કોબી નીચેથી ચોટી જશે અને થોડીક તમારે ઓછું તેલ હશે ને તો કડસી પણ લાગશે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. અડધી ટીસ્પૂન જેવી રાઈ, અડધી ટીસ્પૂન જેવી જીરું અને 1/4 ટીસ્પૂન જેવી હિંગ નાખીને ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો જ રાખી છે. અને આપણે 1 મરચાના કટકા કર્યા છે એ નાખી દઈશું અને 1/4 ટીસ્પૂન જેવી હળદર નાખી દઈશું. હળદરનો કલર આપણે તેલમાં નાખશું ને તો બહુ સરસ આવશે. અને હવે આપણે જે આ બટેટા પાણીમાં રાખ્યા છે ને એ નાખી દઈશું. પાણીમાંથી નિતારીને એકદમ સરસ નાખવાના, એટલે ઘરે પણ પાણી તમારું નહીં રહે. અને હવે આમાં આપણે બટેટાના ભાગનું જ મીઠું નાખી દઈશું, 1/4 ટીસ્પૂન. અને આને આપણે ઢાંકીને આ રીતે 4 થી 5 મિનિટ થવા દઈશું. તો 3 મિનિટ જેવું થયું છે અને જો આપણે બટેટા પણ થોડાક એવા વચ્ચે ચલાવી લેવાનું, એટલે કાંઈ વાંધો ન આવે. હવે આ સ્ટેજે આપણે લસણવાળી જે પેસ્ટ બનાવી છે ને એ નાખી દેશું. આપણે કોબીનું શાક છે ને મિત્રો, એટલે બટેટા પહેલાં જ આપણે કૂક કરી લેવાના છે. આ રીતે આપણે પેસ્ટ નાખીને અને હલાવી લેશું. અને ગેસની ફ્લેમ સ્લો જ છે મિત્રો. આપણે કોબીના શાકમાં હંમેશા બટેટા છે ને 50 થી 60% કૂક કરી લેવાના છે, એટલે તમારે કોબીનું ટાઈમ અલગ જ હોય છે. કોબીને કૂક થતાં વાર નથી લાગતી, એટલે પહેલાં આપણે બટેટાને આ રીતે કૂક કરી લીધા છે. અને જો આપણા બટેટા પણ 50 થી 60% જેવા કૂક થઈ ગયા છે. આ રીતે તમે ભાંગશો ને તો
તૂટી જશે. જો ઇઝીલી તૂટી જાય છે. એટલે હવે આ સ્ટેજે આપણે આ કોબી નાખી દેશું. અત્યારે આપણને કોબી વધારે લાગે છે, પણ જેમ કૂક થતી જશે ને એમ એકદમ ઓછી થઈ જશે, એટલે કે શ્રિંક થઈ જાય છે કોબી. એટલે અત્યારે આપણે આ રીતે એને હલાવી જ લેશું, મિક્સ કરી લેશું. આ રીતે જો આપણે કોબીને મિક્સ કરી લીધી છે. અત્યારે આપણે મીઠું નહીં નાખીએ, કેમ કે કોબી કૂક થાય છે ને તો થોડી થઈ જાય છે, એટલે કે શ્રિંક થઈ જાય છે, તો મીઠું વધારે થઈ જાય. એટલે હવે આપણે થોડીક વાર 5 મિનિટ કૂક થવા દેશું. અને આમાં આપણે આ જો કોબી અત્યારે કોબીના પાણીથી અને સ્ટીમથી જ કૂક થશે, એટલે આપણે બિલકુલ આમાં પાણીનો ઉપયોગ નથી કરતા. તો 5 મિનિટ જેવું થયું છે અને જો આપણી કોબી પણ થોડી ઘણી કૂક થઈ ગઈ છે. અને જો એકદમ લસતું અત્યારે આપણું શાક છે. આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરતા આમાં, કેમ કે આ કોબી આપણે સ્ટીમથી જ પાકે છે અને કોબીના પાણીથી જ આ કોબી આપણું આવું શાક લસતું થાય છે. તમને ખ્યાલ આવી જતો હશે. હવે આપણે કોબી આપણે 50% જેવી ગળી ગઈ છે. તો હવે આ સ્ટેજે આપણે પોણી ચમચી જેવું મીઠું નાખી દેશું. અત્યારે આપણે આટલું જ નાખશું, કેમ કે પછી આપણે ટેસ્ટ કરીને જરૂર પડે ને તો નાખશું. અને એને પણ આપણે આ રીતે મિક્સ કરી દેશું. અને હવે પાછું આપણે આને ઢાંકીને 3 થી 4 મિનિટ થવા દેશું. તો 4 મિનિટ જેવું થઈ ગયું છે અને જુઓ આપણું શાક પણ સરસ કૂક જ થઈ ગયું છે. તમને ખ્યાલ આવી જતો હશે. જો મિત્રો તમે કોબી અને બટેટા સાથે નાખી દેશો ને તો તમારા બટેટા જલ્દી કૂક નહીં થાય અને કોબી ગળી જશે. એટલે આ સ્ટેપ પણ ઇમ્પોર્ટન્ટ જ છે કે કયા સ્ટેજે કઈ આપણે કૂક કરવું. હવે આપણે આમાં 1/4 ટીસ્પૂન જેવું લાલ મરચું નાખી દેશું. અડધી ટીસ્પૂન જેવું ધાણા જીરું નાખી દેશું. અને આપણે જે ટમેટા એક છાલ ઉતારીને નાખ્યા છે ને સમાર્યા છે ને એ નાખી દેશું. અને 1 ટીસ્પૂન જેવી આપણે ખાંડ નાખી દેશું. જો તમને આપણે ગુજરાતી શાકમાં તો ખાંડ જ હોય જ છે, તમે ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો. અને આને આપણે મિક્સ કરી લેશું. તમે છાલ ઉતારેલું આપણું ટમેટું છે ને એટલે કૂક થતા પણ વાર જ નહીં લાગે. તમે 1 મિનિટ આ રીતે મિક્સ કરશો ને ત્યાં સરસ થઈ જશે. અને સેજ ક્રન્ચી રહે ને તો પણ એનો ટેસ્ટ જ્યુસને હિસાબે સરસ લાગે છે. તો જુઓ મિત્રો આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે. તમને ખ્યાલ આવી જતો હશે કેટલું લસતું બન્યું છે. આપણે બિલકુલ કોઈ પણ જાતના પાણીનો ઉપયોગ નથી કર્યો. તો પણ આ રીતે તમે કોબીનું શાક બનાવશો ને અને ટિફિનમાં મૂકશો ને તો ઠંડુ થઈ ગયા પછી 3-4 કલાક પછી પણ એનો ટેસ્ટ એવો ને એવો રહેશે. તો હવે લાસ્ટમાં આપણે ધાણા ભાજી નાખી દેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તો મિત્રો આપણું કોબીનું શાક રેડી છે. તો સર્વ પણ કરી દઈએ. તો હવે આપણે શાકને સર્વ પણ કરી દઈએ. જો મિત્રો જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવું ટેસ્ટી અને લુકમાં પણ બેસ્ટ એવું શાક આપણું રેડી છે. તમે આ મેથડથી બનાવશો ને તો તમને હોશે આ શાક બધા ઘરના જેને કોબી નથી ભાવતું ને એ પણ ખાશે. તો મિત્રો આપણું કોબીનું શાક રેડી છે. તો તમને ચોક્કસ વિડીયો આ ગમશે મિત્રો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.